ડૉક્ટર, આ આયરનની ટેબ્લેટ તો મને જોઈને કંઈક થાય છે, મને ઉલટી જેવું થાય છે. અને આ ગોળી પીવાથી મારા દાંત એકદમ કાળા થઈ ગયા છે. મારું ટોયલેટ પણ કાળા કલરનું ઉતરે છે અને મને કબજિયાતનો પ્રોબ્લેમ તો બહુ જ રહે છે. હું આ દવા નહીં પીઉં. વેલ, ઘણા બધા પેશન્ટ ઓપીડીમાં આવીને કોમન એક્સક્યુઝ આપતા હોય છે કે આયરનની દવા પીવાથી એ લોકોને આ સિમ્ટમ્સ દેખાય છે. હવે આયરનની દવા તમારા ડૉક્ટર તમને પ્રેગ્નન્સીના ચોથા મહિનાથી સ્ટાર્ટ કરાવે છે, જેનું મેઇન રીઝન એ હોય છે કે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં આયરન નથી મળી રહેતું હોતું. બાળકના વિકાસ માટે આયરન ખૂબ જ મહત્વનું હોય છે. આયરનની દવા ડૉક્ટર તમને એટલે આપતા હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન લોહ તત્વની ખામી ના સર્જાય અને ડિલિવરી પછી કે સી સેક્શન પછી લોહ તત્વની ખામીના લીધે બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ ના થાય એના માટે ડૉક્ટર તમને સજેસ્ટ કરતા હોય છે. માટે આયરનની દવા સ્કીપ ના કરવી જોઈએ. કેવી રીતે લેવી જોઈએ જેના લીધે તમારા દાંત કાળા ના થાય, તમારું સંડાસ કાળું ના ઉતરે કે તમને કબજી ના રહે? તો સૌપ્રથમ આયરન અને કેલ્શિયમની દવા એકસાથે ના લેવી જોઈએ. જો તમે આયરનની દવા બપોરે લેતા હોય તો કેલ્શિયમની દવા રાત્રે લેવી જોઈએ. આયરનની દવા દૂધ, દહીં, છાશ, ટી કે કોફી સાથે ના લેવી જોઈએ. એના બદલે આંતરડામાં આયરનના બેટર એબ્સોર્પ્શન માટે તમારે એ દવા તમારે સિટ્રસ વસ્તુ સાથે, મતલબ કે ખટાશવાળા વસ્તુ સાથે લેવી જોઈએ, જેમાં લીંબુ શરબત, સંતરાનું જ્યુસ ઓર મોસંબીના જ્યુસ સાથે તમે લઈ શકો છો. જેના લીધે તમારા આયરનનું એબ્સોર્પ્શન તમારા આંતરડામાં બહુ સારી રીતે થાય અને જેના લીધે તમારા બાળકનો વિકાસ પણ સારો થાય અને જે પ્રેગ્નન્ટ ફિમેલ છે એના શરીરમાં લોહ તત્વની ખામી ના સર્જાય. તમે તમારા આયરનની ટેબ્લેટ કઈ રીતે લે છો એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.